સર મને ગયા ફેબ્રુઆરીમાં કોલેસ્ટ્રોલ 388 હતું. બહુ ઓકે. હાઈ કોલેસ્ટ્રોલ હતું મને. અને મને ડોક્ટરનું કેવું એવું છે કે તમને જેનેટિક રીતના આવેલું છે. કેમ કે 17-18મું વર્ષ છે જે મેં ઘી, તેલ અને સ્વીટ છોડી દીધું છે. અને ઓકે. આટલા ટાઈમથી હું સતત જીમ જાઉં છું. ઓકે. હવે મેં છોડ્યું છે વર્ષ દિવસથી. હવે હું આ કોમ્યુનિટીમાં આવી કે મેં જીમ છોડી દીધું. ઓકે. પણ મારું જે આ સુગર ને જે લેવું છે, ખાંડ, ઘી એ મેં કમ્પ્લીટલી છોડી આજે છોડી દીધેલું છે. અને ઓકે. આટલું કોલેસ્ટ્રોલ હતું સર. અને પછી મેં વિચાર્યું કે હું હર્બલ પ્રોડક્ટ યુઝ કરી અને એમાં હું આગળ વધું અને દવા કરું. એલોપેથિક મારે નહોતી કરવી સર. ઓકે. પણ એલોપેથિક બી મારી મને ડોક્ટરે ફરજિયાત કરાવી કે તમને જો ઊંઘમાં ઊંઘ થઈ જશે એ પોઝિશનમાં તમે અત્યારે છો. ઓકે. પણ સર મારો આ શેક લેવાથી અને મેં સપ્લિમેન્ટરી યુઝ કરી, બીટા આર્ટ હું યુઝ કરતી મારા કોચના કહેવાથી અને ઓમેગા 3 ડેઈલી માટે આજ બી લઉં છું. અને સર આજે મારું 0 કોલેસ્ટ્રોલ આવી ગયું છે. ડોક્ટરે મને ટોટલી કોલેસ્ટ્રોલ બાબતની દવા છોડાવી દીધી છે. આજે મને જરાય એટલે જરાય મારા શરીરમાં કોઈ ભયજનક સ્થિતિ કોલેસ્ટ્રોલની નથી. કમ્પ્લીટલી નીકળી ગયું તો સર. કેટલા લોકોને આવું રિઝલ્ટ ગમે? એમણે કીધું કે એનું કોલેસ્ટ્રોલ જે છે હાઈ રહેતું હતું. આજે એ દરેક ન્યુટ્રિશન યુઝ કરે છે એને રિલેટેડ, તો એમનું જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે, રાઈટ? અચ્છા, જી હવે સર. આ એક સવાલ આવે છે. નિમિષાબેને કીધું કે એને જીનેટિક પ્રોબ્લેમ હતો. ડોક્ટરે એવું કીધેલું કે જીનેટિકને કારણે એને કોલેસ્ટ્રોલ વધારે આવ્યું હતું, રાઈટ? સાચી વાત છે. એ 100% સાચી વાત છે. પણ અચ્છા, જેનેટિક જે છે એ તો આપણે ક્યારે આવે? વારસામાં આવે, જ્યારે આપણો હમ, જન્મ હમ, થાય ત્યારે. હમ. બરાબર, પછી કોઈ આવતું નથી, રાઈટ? અચ્છા, તો એ હવે બદલી કેવી રીતના ગયું? એમનું નોર્મલ કઈ રીતના થઈ શક્યું? એ તો એક્ઝેક્ટલી સર. ચેન્જ ન થવું જોઈએ ને. જી આ સર. સમજવા જેવો પોઈન્ટ છે. બરાબર છે, રાઈટ? અચ્છા, શું કામ બદલું? એ કહું એ પણ સાચા છે કે જીનેટિક આવી શકે, પણ જીનેટિક જે છે એનો રોલ છે 20%. એનો રોલ છે 20%. બાકી આપણી જીવનશૈલી અને આપણે ફૂડ પેટર્નની ઇફેક્ટ એના ઉપર આવે છે. હવે વારસામાં દરેક વસ્તુને આવે છે. ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, આ બધું વસ્તુ તમે કહી શકો વારસામાં આવે. હવે વારસો તો જન્મતી વખતે આવી જાય છે. પણ અમુકને 20 વર્ષે કોલેસ્ટ્રોલ જોવા મળે, અમુકને 30 વર્ષે ડાયાબિટીસ, અમુકને 40 વર્ષે ડાયાબિટીસ, વાની બીમારી અમુકને 25 વર્ષે, અમુકને 40 વર્ષે. આવું વેરિએશન શું કામ? વારસો તો પહેલેથી આવી ગયો છે. તો કહેવાનો મતલબ એ છે કે તમારી જીવનશૈલીનો પ્રભાવ એના ઉપર પડે છે, જીન ઉપર. ત્યારે જીન જે છે એ પ્રભાવિત થઈને તમને બતાવે છે. બરાબર. હવે નિમિષાબેન 10 વર્ષના હતા ત્યારે કોલેસ્ટ્રોલ વધારે નહીં આવ્યું હોય.